આ તો ખાલી વાત છે એમાં હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો। ખાસ કરીને પીએમ મોદીની ગુજરાત મુલાકાત પર આજે આપણે ચર્ચા કરીશું। મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પીએમ મોદી ગુજરાત આવ્યા છે ત્યારે ખાલી હાથ ક્યારે નથી આવ્યા। અલગ અલગ પ્રકારની યોજનાઓ અને ક્યાંક કોઈક નવી વસ્તુનું લોકાર્પણ ખાતમુહૂર્ત કે પછી કોઈક નવી જ વાત સાથે તેઓ હંમેશા ગુજરાતને કંઈક ને કંઈક આપવાની કોશિશ કરે છે। આપણે સૌ જાણીએ છીએ કે આમ તો પીએમ મોદીની લોકપ્રિયતાની જ્યારે પણ વાત કરીએ તો કોઈ એક સ્ટેટ પૂરતી સીમિત નથી। સમગ્ર ભારત અને વિશ્વમાં તેમની લોકપ્રિયતા અને તેમને એક અલગ જ પ્રકારનો આવકાર હંમેશા મળ્યો હશે। પણ વાત જ્યારે ગુજરાતની આવે, ગુજરાતની ધરતીની આવે અને જ્યારે તેમના આગમનની વાત આવે ગુજરાતમાં, ત્યારે એ ઉત્સાહ ન માત્ર બમણો અનેક ગણો થઈ જતો હોય છે। ત્યારે આ વખતે પીએમ મોદીની ગુજરાતની મુલાકાત ખૂબ જ આવશ્યક છે। મોટાભાગે ક્યાંક એવી પણ વાત સામે આવતી હતી, વિરોધ પક્ષો વિપક્ષો કહેતા હતા કે ચૂંટણી નજીક આવે એટલે ગુજરાત પ્રવાસ વધી જાય। પણ ભાઈ અત્યારે ક્યાં કોઈ ચૂંટણી છે? અત્યારે કોઈ ચૂંટણી નથી ને। 156 સીટથી તમે જીતાડી પણ દીધું છે ભાજપને। એટલે કે દર વખતે માત્ર નેતાઓ ચૂંટણીમાં પ્રચાર પ્રસારના ભાગરૂપે જ આવતા હોય તેવું જરૂરી નથી હોતું। આપણે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે તેમને ખૂબ જ ઊંડો રસ છે અને શિક્ષણને લઈને તેઓ હંમેશા આતુર રહ્યા છે, ઉત્સાહિત રહ્યા છે। આ તમામની સાથે છેલ્લે પીએમ મોદીના ગુજરાતની મુલાકાતની આજની હું વાત કરું તો ઓલ ઇન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશનના કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપસ્થિત રહ્યા। રૂપિયા 1946 કરોડના ખર્ચે બનેલા 42,441 આવાસોનું લોકાર્પણ પણ તેમણે કર્યું। સાથે જ પીએમ મોદી પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં પણ પહોંચ્યા। સાથે જ વડાપ્રધાને કહ્યું કે સ્કૂલનો જન્મદિવસ ઉજવવાની પરંપરા ચાલુ કરવી જોઈએ। વાત પણ ખૂબ સરસ કીધી। દરેક શાળાનો એક દિવસ હોય છે અને જો દર વર્ષે એ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે તો વિદ્યાર્થીઓનો સ્કૂલ પ્રત્યેની રુચિ, ભણતર પ્રત્યેની રુચિ અને સ્કૂલે આવા પ્રત્યેનું એક જે લગાવ છે તે વધતો જતો જોવા મળે। આ સાથે તેમણે એ પણ કહ્યું કે જૂના શિક્ષકોને બોલાવી ધામધૂમથી ઉજવણી કરવી જોઈએ। ઘણા બધા શિક્ષકો, ટીચર અને ખાસ કરીને મોટાભાગે જોવા જઈએ તો શાળાઓ એવી પણ હશે કે તેમને કોઈને કોઈ રીતે આ રીતે ઉજવણી કરી હશે અથવા કરતા પણ હશે। આ તમામની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત આવ્યા છે ત્યારે ગિફ્ટ સિટી ખાતે પણ પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશનમાં હાજરી આપી। ખાસ કરીને ગિફ્ટ સિટી ખાતે પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશનમાં જે તેમની હાજરી હતી અને 2542 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પર તેમને કર્યું। તો આજે ચર્ચા કરીશું મોદીની ગુજરાત મુલાકાત અને શિક્ષકો વિશે। अरे मिश्रा, हाँ हाँ सुनो, अरे यार अभी लास्ट में एंकरिंग कर रहा था तो मेरी आवाज मुझे पीछे आ रही थी यार। अभी अभी जो एंकरिंग कर रहा था सारा आवाज मुझे बैक आ रहा था, लाउड स्पीकर नहीं था बावजूद। चलो अभी वापस एंकरिंग शुरू करूं। मैं अपने अनुभव बताता हूं आपको। आमतौर पर विदेशों के नेताओं से जब मिलता हूं तब उनके जीवन में भारतीय शिक्षकों का कितना बड़ा योगदान रहा है, बड़े गर्व के साथ वो वर्णन करते थे। मैं प्रधानमंत्री बनने के बाद मेरी पहली विदेश यात्रा भूटान में हुई और भूटान के राज परिवार के साथ जब मैं बैठा था तो वो गर्व से बताते थे, जो उनके सीनियर किंग है वो बता रहे थे कि मेरी पीढ़ी के जितने लोग भूटान में हैं उन सबको कोई न कोई हिंदुस्तान के शिक्षक ने पढ़ाया लिखाया है। और वो बड़े गर्व से कहते थे
ऐसे ही मैं जब सऊदी अरब गया, वहां के किंग बहुत वरिष्ठ और सम्मान्य महापुरुष हैं, मुझ पर उनका प्रेम भी बहुत है, लेकिन उनसे जब मैं बैठा तो बोले मैं तुझे बहुत प्यार करता हूं। फिर उन्होंने मुझे पूछा क्यों मालूम है? मैंने कहा आप बताइए, ये आपकी कृपा है। उन्होंने कहा देखो भाई, मैं भले राजा हूं, जो भी हूं, लेकिन बचपन में मेरा शिक्षक तुम्हारे देश का था और तुम्हारे गुजरात का था, और उसने मुझे पढ़ाया। यानी इतने बड़े संपन्न देश के महापुरुष बातचीत में भारत के प्रधानमंत्री के से बात करते समय एक शिक्षक के योगदान की बात करना गौरव अनुभव कर रहे थे। पिछले दिनों कोविड में आप તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવ્યા છે અને જેમાં લગભગ કહી શકાય કે 214 મોદીએ ગિફ્ટ સિટી ખાતે પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશનમાં હાજરી આપી. તેમને 2542 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પર કર્યું. આ સાથે જ ડ્રોપઆઉટ રેશિયોની વાત કરીએ. મોટાભાગે લોકો જ્યારે ડ્રોપઆઉટ રેશિયોની વાત કરતા હોય છે ત્યારે મેલ ફિમેલ કયા વર્ગમાં કેટલા પ્રમાણમાં કઈ કઈ જગ્યાથી કયો વિસ્તાર આ બધું જ સર્વે થતું હોય છે. પણ ઓવરઓલ જો ગુજરાતની વાત કરવામાં આવે તો ડ્રોપઆઉટ રેશિયો ગુજરાતમાં 5% જેટલો જ હોવાની તમને વાત કરી. એનો મતલબ સ્પષ્ટ છે કે ગુજરાત શિક્ષણ પ્રત્યે સભાન છે. ગુજરાતના વિદ્યાર્થીઓ પણ શિક્ષણને ખૂબ પસંદ કરે છે. શિક્ષક સંમેલનમાં 214 મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે આટલા સ્નેહ સાથે કાર્યક્રમમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. આઝાદીના અમૃતકાળમાં વિકાસનો સંકલ્પ મુખ્ય છે. વિકાસની ગતિમાં શિક્ષકોની ભૂમિકા અગત્યની છે તથા ડ્રોપઆઉટ રેશિયો ગુજરાતમાં 5% જેટલો જ છે. ગુજરાતના શિક્ષકોને કારણે જ આ શક્ય બન્યું છે. શિક્ષણની નીતિઓ બનાવવામાં શિક્ષકોએ મદદ કરી તથા શાળામાં શૌચાલય નહોતા એટલે દીકરીઓ શાળા છોડી દીધી હતી. અમે શાળાઓમાં શૌચાલય બનાવડાવ્યા. જ્યારે આ વાત નવી હતી ત્યારે લોકો અલગ અલગ રીતે જોતા હતા, વાતો કરતા હતા, પણ આ પણ એક જરૂરી હતું. અમે શાળાઓમાં શૌચાલય બનાવડાવ્યા તેમજ ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં વિજ્ઞાન ભણાવવામાં જ આવતું નહોતું. ત્યારે આજે આ વિસ્તારમાંથી ડોક્ટર્સ એન્જિનિયર્સ પર થઈ રહ્યા હોવાની તેમણે વાત કરી. વિદેશી નેતાના જીવનમાં શિક્ષકોનું યોગદાન ગર્વથી કહેવાય છે તથા ભૂતાનના રાજનેતાઓને ભારતીય શિક્ષકોએ ભણાવ્યા છે. તેમજ સાઉદી અરબના રાજાના નાનપણમાં ગુજરાતી શિક્ષક હતા. આ બાજુ WHOના વડાને પણ ભારતીય શિક્ષકોએ ભણાવ્યા હોવાની વાત કરી. WHOના વડાને પણ ભારતીય શિક્ષકોએ ભણાવ્યા છે. તેમણે ભારતીય નામ આપવા કહ્યું. મેં તુલસી નામ આપ્યું હતું. ભારતના શિક્ષકોનું નામ વિશ્વમાં ગર્વથી લેવાય છે. હું ગર્વથી કહું છું કે હું આજીવન વિદ્યાર્થી છું. ભારતની શિક્ષણ વ્યવસ્થા, શિક્ષકો બદલાઈ રહ્યા છે. આ બદલતા સમયમાં શિક્ષણ કઈ રીતે આપવું તે પડકાર છે અને સાથે જ આજે સંસાધનો અને સુવિધાની સમસ્યા દૂર થઈ છે. આજની પેઢીના
વિદ્યાર્થીઓના જિજ્ઞાસા ખૂબ જ વધારે છે. આ વિદ્યાર્થીઓની જો વાત કરું તો જિજ્ઞાસા એટલા માટે વધારે છે કારણ કે એ લોકોને ખબર છે કે એમને એક વાતાવરણ મળ્યું છે. આ વિદ્યાર્થીઓની જિજ્ઞાસા એટલા વધારે છે કારણ કે એ લોકોનો રસ સાર્થક થવા જઈ રહ્યો છે. વિદ્યાર્થીઓની જિજ્ઞાસા શિક્ષકો માટે એક મોટો પડકાર. ત્યારે 8 વર્ષનો વિદ્યાર્થી પણ શિક્ષકને પડકારે છે અને શિક્ષકો સામે પોતાને અપડેટ રાખવાનો પડકાર રાખતો હોય છે. ત્યારે તેમણે ખૂબ એક સરસ વાત કરી કે પડકારો લર્ન, અનલર્ન અને રીલર્ન કરવાની તક આપે છે. વાત તો સાચી છે અને આ પડકારોથી આપણે એટલા જ માટે લર્ન, અનલર્ન અને રીલર્ન કરવું જોઈએ. पिछले दिनों कोविड में आप WHO के संबंध में टीवी पर बहुत कुछ देखते होंगे. आप WHO को जो मुखिया हैं मिस्टर टेड रॉस, उनके कई बार टीवी पर आपने उनके बयान देखे हैं. मेरी उनके बड़ी अच्छी मित्रता है और वो हमेशा गर्व से कहते थे. पिछले दिनों जामनगर आए थे तब भी वो उसी गर्व के साथ दोबारा उल्लेख किया. उन्होंने कहा बचपन से मेरी जिंदगी के हर पड़ाव में कोई न कोई हिंदुस्तानी शिक्षक का योगदान रहा है. मेरे जीवन को बनाने में भारत के शिक्षक का योगदान रहा है. और फिर तो उन्होंने मुझे ये भी कहा कि मैं आज भारत आया हूं, भारत के शिक्षकों ने मुझे बनाया है, आप मुझे एक भेंट सौगात दे सकते हैं क्या? मैंने कहा क्या? बोले लेकिन आपको देनी पड़ेगी और सार्वजनिक रूप से देनी पड़ेगी. मैंने कहा जरूर दूंगा, आप बताइए. बोले आज तुम मेरा नाम हिंदुस्तानी नाम से बना लो. और मैंने सार्वजनिक रूप से मिस्टर टॉड रॉस का नाम श्रीमान तुलसी रखा था. यानी भारत के शिक्षकों के प्रति जहां जहां भी वो गए हैं दुनिया में, वो ऐसी अमिट छाप छोड़ करके आए हैं, पीढ़ियों के बाद भी लोग उनको. વાત કરવામાં આવી કે શિક્ષકો સામે પોતાને અપડેટ રાખવાનો પડકાર હોય છે ને એટલા જ માટે પડકારોને લર્ન, અનલર્ન અને રીલર્ન કરવાની તક આપે છે. ત્યારે પડકારોને શિક્ષક કઈ રીતે પહોંચે તેના પર શિક્ષણ આધારિત છે. આ પડકારો લર્ન, અનલર્ન અને રીલર્ન કરવાની તક આપતો હોય છે. જ્યારે શિક્ષકો વિદ્યાર્થીઓને ગાઈડ, મેન્ટર, મિત્ર પણ બનતા હોય છે અને સાથે જાણકારીઓના ઉપયોગનું સાચું ગાઈડન્સ શિક્ષક જ આપી શકે છે. પ્રાથમિક શિક્ષણની ભૂમિકા ખૂબ મહત્વની છે. પરિવાર બાદ સૌથી વધુ સમય બાળક શિક્ષક સાથે વિતાવે છે. વાત બી સાચી છે અને જવાબદારીનો અહેસાસ આવનારી પેઢીઓને મજબૂત કરશે. લાખો શિક્ષકોએ શિક્ષણ નીતિ બનાવવામાં યોગદાન આપ્યું છે. ટીચિંગ અને લર્નિંગની ડિબેટ ચાલી રહી છે. એક શિક્ષક તલ્લીન થઈને કામ કરે તો સારું પરિણામ આવે. મને મારી પ્રાથમિક શાળાના શિક્ષક યાદ આવે છે. તેઓ રોજ અલગ અલગ કામ આપતા હતા. કોઈની પાસે ચોખા, દાળ, ચણા મંગાવતા હતા. બાળક ઘરે જતા યાદ રાખતું કે કાલે 10 દાણા લઈ જવાના છે. ક્લાસમાં એ તમામ દાણા અનાજ ભેગા કરી દેતા હતા અને ત્યારબાદ બાળકો પાસે તે જુદા કરાવતા હતા. તેનાથી અનાજની ઓળખ, ગણતરી બંને પાકી થતી હતી. બીજા વર્ષે તેમણે આંખે પટ્ટી બાંધી અનાજ છૂટું પડાવ્યું હતું. તેનાથી સ્પર્શની ઇન્દ્રિયોનું સામર્થ્ય સમજાવ્યું હતું. એક શિક્ષક તલ્લીન થઈને કામ કરે તો સારું પરિણામ આવે છે તેવું પણ તેમણે કહ્યું હતું. સ્વાભાવિક છે કે જ્યારે શિક્ષણની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે 5-6 વર્ષ બાદ બાળક જ્યારે પહેલા બીજા ધોરણમાં આવે છે ત્યારથી લઈને 12મા ધોરણ સુધી, એટલે લગભગ કટ્ટુકટ 12 વર્ષ અને કોલેજના 5 વર્ષ ગણું તો 17 વર્ષ લગભગ કોઈ પણ વિદ્યાર્થી ડેડિકેટલી એક સમય કરતાં વધારે સમય, કદાચ પરિવાર જેટલો જ સમય અથવા પરિવાર કરતાં વધારે સમય સમયાંતરે વધતા તે શિક્ષણને, સ્કૂલને, કોલેજને, ભણતરને આપતો હોય છે. અને એવા સમયે જે તે શિક્ષકોની જવાબદારી પણ વધી જતી હોય છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે તમામ શિક્ષકો માટે ખૂબ જ જરૂરી છે કે બાળકને કેવા મૂલ્યોનું સિંચન કરાવવું કે માત્ર સારું ભણતર નહીં પણ ભણતરની સાથે બીજી ઘણી બધી વસ્તુ, ઘણી બધી સમજ શક્તિ અને ઘણી બધી રીતે વાસ્તવમાં કેવી રીતે વિશ્વ સાથે પોતાની જાત સાથે ડીલ કરતા શીખવું એ એક શિક્ષણનું કામ છે. કારણ કે નાનું બાળક ઘર કરતાં વધારે તો શાળાએથી શીખતું હોય છે અને પાયો જ્યારે મજબૂત થાય છે,
કોઈ પણ વિષયનો હોય, જીવનનો હોય, વિચારોનો હોય કે સમાજ સંસ્કારનો હોય, એવા સમયે બાળક મોટું થઈને 100% એક સાચી દિશા અને સમાજ માટે પ્રેરણાત્મક બનતું હોય છે. પણ જ્યાં એને યોગ્ય રીતે શું બોલું, શું ના બોલું, ક્યાં કંઈ કહેવું, ક્યાં ના કહેવું, એની સમજ જો એને પૂરી પાડવામાં ન આવે તો કદાચ એ વસ્તુ જે તે બાળક, જે તે શિક્ષક અને જે તે પરિવારને ભારે પણ પડી શકતી હોય છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં એક દિવસીય મુલાકાતમાં અનેક યોજનાનું લોકાર્પણ કર્યું, જેમાં લગભગ કહી શકાય કે 2542 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું અને 1654 કરોડના ખર્ચે શહેરી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું, જેમાં પાણી પુરવઠાના લગભગ કહી શકાય કે 3.754 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું અને દેગામમાં ઓડિટોરિયમ અને મોહમ્મદપુરા ફ્લાયઓવરનું પણ લોકાર્પણ કરશે. આમ કહી શકાય કે અનેક કાર્યક્રમોમાં આજે શિક્ષણને महत्व आपवामां आव्युं छे. साथियों, जैसे रूपाला जी गर्व से कह सकते हैं कि वो आजीवन शिक्षक हैं, मैं स्वयं में शिक्षक नहीं हूं, लेकिन मैं गर्व से कहता हूं कि मैं एक आजीवन विद्यार्थी हूं. मैंने आप सभी से समाज में जो कुछ भी होता है उससे बारीकी से ऑब्जर्व करना सीखा है. आज प्राथमिक शिक्षकों के इस अधिवेशन में अपने इन्हीं अनुभवों को मैं आज जरा जी भर करके आपके सामने कुछ कहना चाहता हूं. 21वीं सदी में तेजी से बदलते हुए इस समय में भारत की शिक्षा व्यवस्था बदल रही है, शिक्षक बदल रहे हैं, छात्र भी बदल रहे हैं. ऐसे में इन बदलती हुई परिस्थितियों में हम कैसे आगे बढ़े, ये बहुत अहम हो जाता है. जैसे हमने देखा है, पहले के टीचर्स के सामने संसाधनों की कमी, इंफ्रास्ट्रक्चर का अभाव जैसी कई चुनौतियां होती थी और तब छात्रों की तरफ से कोई खास चुनौती नहीं होती थी. आज टीचर्स के सामने से संसाधन आदि के अमृत काल में दूसरी एक बाइट भी ले लो, उसके बाद नमस्कार वाला एंड ले लूंगा. आदि के अमृत काल में जब भारत विकसित होने के संकल्प के साथ आगे बढ़ रहा है, तो आप सभी शिक्षकों की भूमिका बहुत बड़ी है. गुजरात में रहते हुए मेरा प्राथमिक शिक्षकों के साथ मिलकर के राज्य की पूरी शिक्षा व्यवस्था को बदलने का अनुभव रहा है. एक जमाने में गुजरात में ड्रॉप आउट रेट, जैसा मुख्यमंत्री जी ने बताया, करीब करीब 40% आसपास हुआ करता था और आज ये, जैसा मुख्यमंत्री जी ने बताया, 3% से भी कम रह गया है. ये गुजरात के शिक्षकों के सहयोग से ही संभव हुआ है. गुजरात में शिक्षकों के साथ मेरे जो अनुभव रहे, उसने राष्ट्रीय स्तर पर भी नीतियां बनाने में, पॉलिसी फ्रेमवर्क में हमारी काफी मदद की है. अब जैसे रूपाला जी बता रहे थे, स्कूलों में शौचालय न होने के कारण बड़ी संख्या में बेटियां स्कूल छोड़ देती थी. इसलिए हमने विशेष अभियान चलाकर स्कूलों में बेटियों के लिए अलग शौचालय बनवाए. यहां गुजरात में तो एक जमाने में
पूरे आदिवासी बेल्ट में गुजरात का पूरा पूर्वी छोर जो है वो हमारे आदिवासी बंधुओं का बसेरा है एक प्रकार से। उस पूरे इलाके में उमरगाम से अंबाजी साइंस स्ट्रीम की पढ़ाई ही नहीं होती थी। आज शिक्षक न केवल वहां साइंस पढ़ा रहे हैं बल्कि मेरे आदिवासी नौजवान बेटे बेटियां डॉक्टर और इंजीनियर भी बन रहे हैं। मैं कई बार प्रधानमंत्री के बाद जब भी मुझे विदेश जाने का एक दायित्व रहता है, जब भी जाता हूं विदेश में इन नेताओं से जब मिलता हूं और वो जो बातें बताते हैं, यहां बैठा हुआ और इस बात को सुनने वाला તો મિત્રો જે રીતે આપણે જોયું કે પ્રધાનમંત્રી મોદીની આ ગુજરાત મુલાકાત શિક્ષકો માટે, શિક્ષણ માટે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે જે લોકોને ભણતર તરફ રુચિ છે એ લોકો માટેની કંઈક અલગ હતી। શાળાઓ માટે કહી શકાય કે નાના બાળકોને ક્યારેક એવું હોય કે જવું નથી અથવા જવાની ઈચ્છા નથી હોતી, પણ એવું વાતાવરણ ઊભું કરવામાં આવે કે એ લોકો સ્કૂલ તરફ વધારે ખેંચાય તો કદાચ ભણવામાં પણ રુચિ વધે, એ લોકો વધારે ખુશ થાય, વધારે મોટિવેટ થાય અને ટીચરોથી ઇન્સ્પાયર પણ થાય। ત્યારે ઓલ ઇન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશનના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહ્યા અને રૂપિયા 1946 કરોડના ખર્ચે બનેલા 42,441 આવાસોનું લોકાર્પણ પણ કર્યું। પીએમ મોદી પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં પણ પહોંચ્યા। આ બાજુ સ્કૂલનો જન્મદિવસ ઉજવવાની પરંપરા ચાલુ કરવી જોઈએ તેવું પણ વડાપ્રધાન મોદીએ વાત કરી। સાથે જ જૂના શિક્ષકોને બોલાવીને ધામધૂમથી ઉજવણી કરવાની પણ વાત વડાપ્રધાને કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવ્યા છે ત્યારે ગિફ્ટ સિટી ખાતે પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશનમાં પણ હાજરી આપી અને 2452 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેવી પણ વાત કરી। સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવ્યા છે જેમાં 214 કરતા કહી શકાય કે મોદી ગિફ્ટ સિટી ખાતે પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશનમાં હાજરી આપી તેમાં 2452 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। ડ્રોપ આઉટ રેશિયો ગુજરાતમાં 5% જેટલો હોવાની વાત કરી। સાથે જ શિક્ષક સંમેલનમાં 214 મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે આટલા સ્નેહ સાથે કાર્યક્રમમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર। વાત અહીંયા માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નથી, વાત અહીંયા માત્ર મોદીની ગુજરાત મુલાકાતની નથી કે વાત અહીંયા માત્ર શિક્ષણની નથી, પણ શિક્ષણ પ્રત્યેની આપણી રુચિ અને રસ વધારવા માટે બને એટલા આવશ્યક મોટિવેટેડ પગલાં લેવાવા જોઈએ જેમાં ક્યાંક વિદ્યાર્થીઓ પણ સહભાગી બને તો આગળના સમયમાં શિક્ષણને લઈને ઉત્સાહ જેટલો વધશે તેટલું જ સમાજ અને આપણું શહેર, રાજ્ય અને દેશ આગળ વધશે। અમારી આ વિશેષ રજૂઆતમાં બસ અંદર આટલું જ। દેશ, દુનિયા, ગુજરાત રાજ્યની પડે પડની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। નમસ્કાર।